નમસ્કાર મિત્રો, રામાયણની અંદર એક પ્રસંગ આવે છે કે રામ સેતુ બનાવવાનો પ્રસંગ. ત્યારે બધા જ વાંદરાઓ અને હનુમાનજી તેમજ જામવંતજી અને ઘણા લોકો તેમાં મદદ કરતા હતા કે પોતે એક પથ્થર ઉપર જય શ્રી રામ નામ લખે અને એ પથ્થર દરિયામાં નાખે, એટલે એ પથ્થર તરવા માંડે અને તેનાથી સેતુ બનતો હતો. આ જોઈને એક ખિસકોલી પોતે પાણીમાં જઈને પાછી આવે, પોતાના શરીર પર રેત ચોંટાડે અને પછી એ રેત આ દરિયાની અંદર ખંખેરે. આવી નાની ખિસકોલી પણ રામ સેતુ બનાવવા માટે પોતે પ્રયત્ન કરતી હતી. આ જોઈને ભગવાન શ્રી રામને પણ લાગ્યું કે આ પુલ બનાવવામાં મારે પણ મદદ કરવી જોઈએ. ભગવાન શ્રી રામ વિચારે છે કે આ પથ્થર પર બધા મારું નામ લખીને આ દરિયાની અંદર નાખે છે અને તે તરે છે, પરંતુ જે હું પથ્થર નાખીશ એમાં મારે મારું નામ લખવાની જરૂર નથી. અને એટલા માટે ભગવાન એક પથ્થર ઉઠાવે છે અને દરિયાની અંદર ફેંકે છે, પરંતુ દરિયાની અંદર એ પથ્થર જઈને તરત જ ડૂબી જાય છે. ત્યારે ભગવાન શ્રી રામ આશ્ચર્યચકિત થઈ જાય છે કે આવું કેવી રીતે થયું? મારા નામથી લખેલો પથ્થર તરે છે અને મેં સ્વયંભૂ આ પથ્થર નાખ્યો ત્યારે ડૂબી કેમ જાય છે? ત્યારે હનુમાનજી પાસે આવે છે અને કહે છે, તમે તો અંતર્યામી છો, તમને તો બધી વાતની ખબર છે, પરંતુ આજે નાના મોડે હું એક મોટી વાત કહેવા જઈ રહ્યો છું. હે ભગવાન, તમે જેનો હાથ છોડો છો ને એ માણસ હોય કે પછી પથ્થર હોય, ડૂબી જ જાય છે. રાધે રાધે.